જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે બધાયનું પિઝા સાથે હાર્દિક સ્વાગત છે. પિઝા રેડી થઈ ગયો છે ઓલરેડી, સોસ એ લગાવી દીધો છે ને વિડિયો ઉતારવા બેઠા છે. વિડિયો એટલે ભાઈને જાય ઠંડો ન થઈ જાય એમ, એટલે વિડિયો ઉતારી લઈ. અને સાથે મંગાવ્યું છે ગાર્લિક બ્રેડ. અહીંયા ગાર્લિક બ્રેડ ગોળ આવે, ઇન્ડિયામાં આવે એવા નથી આવતા. ડોમિનોઝના પિઝા મંગાવ્યા છે. આજે હતી મારી સ્પેટ શિફ્ટ, એટલે હું આવી છું મોડી ઘરે અને સેતન બી મોડા ઘરે આવ્યા છે. ને પ્લસ આજે હતો વરસાદ બર્લિનમાં. ઘડીક આવે ઘડીક રૂકી જાય, ઘડીક આવે ઘડીક રૂકી જાય, તડકો વરસાદ એવું વાતાવરણ હતું. બાકી પ્રોગ્રામ હતો છે ને વઘારેલા ભાત. આવીને ઘરે આવીને કોમેન્ટ હતી કે તમે દાળ ભાત ને ઈ બધું ખાવ. ઈ લોકોને કોઈ ખબર નથી, વીકમાં છે ને એકવાર તો દાળ ભાત બને જ છે, એકવાર બે વાર બનતા હોય પણ મોસ્ટલી એકવાર તો બની જ જાય છે. પણ એવું જરૂરી નથી કે અમે દરરોજ વિડીયા જે મૂકીએ એ એક ટાઈમનું જ હોય ને. પછી બપોર બી આવે છે, રજા હોય એટલે બપોરે બી દાળ ભાત બનતા હોય ને. અમે કઈ બધા વિડીયા તો બનાવતા નથી, એટલે તમને અમારી ખાવાની ખબર જ નથી. ખાલી સાંજનું વિડીયામાં તમે જોશો, બાકી અમે દાળ ભાત ખાઈએ છીએ. મેં છે તમને બે ઓપ્શન આપ્યા હતા, દાળ ભાત કે વઘારેલા ભાત. કાલના વિડીયોમાં કોમેન્ટ એવી હતી કે તમે લોકો ત્યાં જ રહેવાના છો કે પાછા ઇન્ડિયા આવી જાઓ, તમને ના ગમે છે એમ. તો અમને છે ને અહીંયા અત્યારે ગમે જ છે. જો ઇન્ડિયા આવી તો ઇન્ડિયા ગમે છે. અને અહીંયા ખાલી મિસ ઈ થાય કે ફેમિલી નથી, બાકી અહીંયા બી ગમે જ છે. જ્યાં બી રહેવું, જે લોકોને જ્યાં કમાવું હોય ને ત્યાં બધે ગમતું જ હોય છે. ખાલી મોજ શોખ કરવો હોય ને એ લોકોને ગમે ન ગમે ને એ બધું થઈ શકતું હોય છે, એવું કહી શકીએ. રહી વાત એ કે આપણે અહીંયા આખી જિંદગી નથી જ રહેવાનું, નાય પછી આવશું જ તે નાય તે શું કે ફેમિલી સાથે તે રહેવું પડશે ને. અહીંયા તો શું છે એકલા તો કાંઈ આખી જિંદગી નહીં કઢે. જવાનું કારણ એ કે આખી ફેમિલી આપણે અહીંયા નથી, એટલે ફેમિલી સાથે બી રહેવું પડે. ફિક્સ અમારું એવું તો છે જ નહીં કે અહીંયા જ આખું મતલબ આખી જિંદગી અહીંયા જ પૂરી કરવાની છે. ને એવું નક્કી નથી કે કેટલા વર્ષ અહીંયા રહેવાનું છે. અને દેશ વિદેશ વાળા બધા જે વિડીયો જોતા હોય તો તમને તે શું કહેવાય કે મન થાય તો કોમેન્ટ કરજો કે ભાઈ તમારા લોકોનો શું પ્લાન છે, ઇન્ડિયા પછી જવાનું છે કે પછી વિદેશમાં જ રહેવાનું છે. આમ બધા મોસ્ટલી જેટલા બી ફ્રેન્ડ લોકો હોય ને બધા પાસેથી એવું જ સંભળાય છે કે થોડા વર્ષ રહેવું છે, પછી મસ્ત ગામડે સારુંથી મકાન બનાવી લેવું છે, બસ ગામડાની લાઈફ. બધાના મોઢેથી તો સાંભળ્યું જ છે. પણ તમે બધા જરા જે આઉટ ઓફ કન્ટ્રીમાં રહેતા હો ને વિડીયા જોતા હોય એ બધા કોમેન્ટ કરજો. જર્મનીમાં રહેતા હો ને જોતા હો ફરીને તો પછી ના જ આવે ગામડે. ગામડા વાળાને વિદેશ જવું, વિદેશ વાળાને પાછું ગામડે જવું, એટલે સારું જ રહે. હવે પિઝા ઠંડા થાય છે તો હવે અમે જમી લઈએ. બહાર હજી થોડો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, કાલથી બંધ થઈ જાય. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.